ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં મોડી રાત્રેના સમયે એક મોટો અકસ્માત સર્જાયો હતો. સુરતના પ્રવાસીઓની કાર ટેબલ પોઈન્ટ પર ચડતા સમયે અચાનક રિવર્સ થવા લાગી હતી. દરમિયાન કાર રોડની સાઈડની રેલિંગ તોડી આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં અર્ટિગા કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. દરમિયાન પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કરીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી. સુરત જિલ્લાના રાજેશભાઈ જયંતિભાઈ ખીલોટિયા તેમના પરિવાર સાથે GJ5JE7834 નંબરની અર્ટિગા કારમાં ફરવા માટે સાપુતારા આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટ ખાતે ફરવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમની કાર પર અચાનક કાબુ ગુમાવી દીધો હતો. કાર આગળ વધી રહી ન હતી અને ચડતા ઢાળ પરથી રિવર્સ થઈ ખસકવા લાગી હતી. કાર ખસકતી સીધી જ રસ્તાની સાઈડમાં બનાવેલી રેલિંગ તોડી આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. સુરત જિલ્લામાંથી ફરવા આવેલા પટેલ પરિવારની મોટી દુર્ઘટના છતાં ચમત્કારિક બચાવ થયો હતો. કારમાં સવાર તમામ પરિવારજનો બચી ગયા હતા અને કોઈને જાનહાનિ થઈ ન હતી. જોકે આ ખીણમાં કાર ખાબકવાની સમગ્ર ઘટનામાં કારને ભારે નુકસાન થયું હતું. જોકે ચમત્કારિક રીતે કારમાં સવાર પટેલ પરિવારનો જીવ બચી ગયો હતો. 100 ફૂટ ઊંડી ખીણમાં ટેબલ પોઈન્ટ પાસે કાર ખાબક્યાની ઘટનાની જાણ થતાં સાપુતારા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પીએસઆઈ પીડી ગોંડલિયા તથા તેમની ટીમે ક્રેનની મદદથી ખીણમાં ખાબકેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. રાત્રિના સમય હોવાને કારણે પોલીસ દ્વારા આસ્કા લાઇટ લગાવી કામગીરી સરળ બનાવી હતી. સુરત જિલ્લાના રાજેશભાઈ જયંતિભાઈ ખીલોટિયા તેમના પરિવાર સાથે GJ5JE7834 નંબરની અર્ટિગા કારમાં સાપુતારા ફરવા ગયા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.